ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી। એમાં આપણે આગળ રેખાખંડ કેવી રીતે માપવો અને ત્રિકોણના માપ એના વિશે સમજૂતી મેળવી। હવે આગળ દેખીએ ખૂણો, કાટખૂણો અને સરળ કોણ વિશે આમાં માહિતી આપણે મેળવવાની છે। આપણે ચાર મુખ્ય દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। એમાં પાસ પાસેની બે દિશાઓ એ શું બનાવે છે? કાટખૂણો હોય। પાસ પાસેની બે દિશાઓ એ વચ્ચે શું હોય છે? કાટખૂણો હોય। જેમ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તેમાં શું થશે? ઉત્તરથી પૂર્વ વચ્ચેનું અંતર એ કેટલું થશે? 90 અંશ કહેવાય। એટલે કે પાસ પાસેની જે બે દિશાઓ હોય એમની વચ્ચે શું બને છે? કાટખૂણો બનશે। ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે શું બને છે? કાટખૂણો। કાટખૂણો એટલે કેટલા અંશ થાય? 90 અંશ। કેટલા થશે? કાટખૂણો એટલે 90 અંશ કહેવાય। ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળ કોણ જેટલું ફરવું। શું થાય છે? ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરે। બે કાટખૂણા એટલે કેટલા થયા? 90 અંશ વત્તા 90 અંશ એટલે કે 180 અંશ જેટલું ફરવું એટલે શું કહેવાય છે? સરળ કોણ જેટલું ફરવું। એટલે કે સરળ કોણ બરાબર કેટલા થશે? 180 અંશ। ઘડિયાળના કાંટાનું એક ચક્ર એક પરિભ્રમણ છે। ઘડિયાળના કાંટાનું એક ચક્ર મતલબ કે બાર ઉપર કાંટો આવેલો હોય અને ફરીને ફરી પાછો બાર ઉપર આવે એટલે શું કહેવાય? એક ચક્ર એટલે કે એક પરિભ્રમણ કર્યું કહેવાય। ઘડિયાળના કાંટાનું એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કે કાટખૂણો એટલે કે 90 અંશ જેટલું ફરે એટલે શું કહેવાશે? 90 અંશ જેટલું ફરે છે એટલે કે કાટખૂણો બનાવે અને એનું પરિભ્રમણ કેટલું થયું કહેવાય? એક ચતુર્થાંશ પરિભ્રમણ કર્યું કહેવાય છે। એક દૂતીયાંશ પરિભ્રમણ એટલે કે સરળ કોણ એટલે કેટલા થાય? 180 અંશ એટલે શું કહેવાશે? સરળ કોણ। અને કેટલું પરિભ્રમણ કરશે? એક દૂતીયાંશ પરિભ્રમણ થાય। પછી છે 3/4 પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ। 3/4 પરિભ્રમણ એટલે શું કહેવાય છે? પ્રતિબિંબ કોણ। એટલે કે 90 અંશ કેટલી વખત? 3 વખત એટલે કેટલા થશે? 270 અંશ। એ શું કહેવાશે? 270 અંશ। અને એક પરિભ્રમણથી રચાતો ખૂણો કેવો કહેવાય? સંપર્ક ખૂણો। મતલબ કે એક પરિભ્રમણ આખું પૂર્ણ કરે તો એ ખૂણો કેવો કહેવાય? સંપર્ક ખૂણો। એટલે એ કેટલા અંશ ફર્યો કહેવાય? આખો 360 અંશ ફરે। મતલબ કે અહીંયા એને સ્ટાર્ટ કર્યું છે, ફરીને પાછું અહીંયા આવે તો એ શું કહેવાય છે? 360 અંશ પરિભ્રમણ કર્યું કહેવાશે। હવે દેખીએ સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 1 ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં આપણે શું કરવાનું છે? દર્શાવવાનું છે। એમાં પહેલું છે 3 થી 9 એટલે કે ઘડિયાળનો કાંટો 3 ઉપર હોય ત્યાંથી શું થાય? ફરી અને અહીંયાથી ફરી અને ક્યાં જશે? 9 ઉપર। ક્યાં આવશે? 9 ઉપર। તો કેટલું ફરશે આ કાંટો? તમે દેખી શકો છો 3 થી લઈને 9 ઉપર। આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઘડિયાળના કાંટામાં બે અંકો વચ્ચે જે ખૂણો બનતો હશે, ધારો કે 12 અને 1 ની વચ્ચે જે ખૂણો બનશે એ કેટલા અંશનો હોય? 30 અંશનો હોય। કેટલા અંશનો હોય? 30 અંશનો હોય। તો અહીંયા કેટલા અંકો છે? દેખો 30 અંશ પછી કેટલો થશે? 60। 30 અંશ ઉમેરી એટલે પછી 30 અંશ ઉમેરો એટલે 90, ફરી 30 અંશ ઉમેરો કેટલા થશે? 120 અંશ।
પછી 30 અંશ ઉમેરો એટલે 150 અને 9 ઉપર પકશે એટલે કેટલા થશે 180 અંશ 180 અંશ હોય એટલે કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય તો આપણે આગળ દેખી ગયા કેટલું પરિભ્રમણ કર્યું કહેવાશે 1/2 પરિભ્રમણ થયું કહેવાય હવે છે 4 થી સ્ટાર્ટ કરી અને 7 ઉપર તો કેટલા થશે 30 અંશ 60 અંશ અને 90 અંશ એટલે કે કાટખૂણા જેટલું ફરે છે તો કેટલું પરિભ્રમણ થયું 1/4 પરિભ્રમણ થયું કહેવાય હવે છે 7 ઉપરથી 10 સુધી 7 થી 10 ઘડિયાળની દિશામાં જ કીધું એટલે 7 થી 8 30 અંશ 8 થી 9 ફરી કેટલું થશે 30 અંશ એટલે કેટલા થશે 60 અંશ અને 9 થી 10 ઉપર જશે એટલે કેટલા થશે ફરી 30 અંશ એટલે કે 90 અંશ થાય છે એટલે કે એમાં પણ કેટલું પરિભ્રમણ કરશે 1/4 પરિભ્રમણ કર્યું કહેવાય હવે આગળ દેખીએ 12 થી 9 12 ઉપરથી ક્યાં આવે છે 9 ઉપર ઘડિયાળની દિશામાં એટલે કઈ દિશામાં આ બાજુથી આવશે કેટલા સુધી 9 સુધી તો કેટલા થશે 30 અંશ 60 અંશ 90 અંશ 120 અંશ 150 અંશ 180 અંશ 210 અંશ 240 અંશ અને 270 અંશ 270 અંશ એટલે કયું કહેવાય પ્રતિબિંબ કોણ એટલે કેટલું થશે 3.4 3/4 પરિભ્રમણ થયું કહેવાય હવે 1 થી 10 એટલે 1 થી લઈ અને 10 સુધીનું તો એ પણ કેટલું થશે પ્રતિબિંબ કોણ જેટલું ગણો અહીંયાથી 30 60 90 120 150 180 210 240 અને 270 સુધી એટલે કે 3/4 પરિભ્રમણ કર્યું કહેવાય હવે 6 થી 3 એટલે કે અહીંયાથી લઈ અને કઈ દિશામાં ઘડિયાળની દિશામાં છે એટલે આ બાજુ કેટલા સુધી 3 સુધી તો કેટલા થશે એ પણ થશે 3/4 પરિભ્રમણ કહેવાય કારણ કે એમાં પણ કેટલા અંશનો ખૂણો બને છે 270 અંશનો ખૂણો બનશે ઘડિયાળની દિશામાં કીધું છે એટલા માટે જો એમ કીધું હોત કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો 6 થી 3 એટલે ક્યાં થાત આ બાજુ તો એ કેટલું માપ આવત 90 અંશ એટલે કે 1/4 પરિભ્રમણ થયું કહેવાશે પણ આપણને શું કીધું છે ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળની દિશામાં જે રીતે કાંટા ફરે એ રીતે આપણે ફરવાનું છે તો આપણે પણ 6 થી 3 કયા તો શું થશે ઘડિયાળની દિશામાં 270 અંશનું પરિભ્રમણ કર્યું એટલે કે 3/4 પરિભ્રમણ કર્યું કહેવાય હવે દાખલા નંબર 2 ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે એમાં પહેલું છે 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે શું કીધું છે 12 થી શરૂ કરે અને કેટલો આંટો ઘડિયાળની દિશામાં 1/2 એટલે કેટલા થાય 180 અંશ જેટલું ફરે તો 12 થી શરૂ કરે છે એટલે કે 30 60 90 120 150 અને 180 અંશ તો ક્યાં આવીને ઊભો રહેશે 6 આગળ ક્યાં આવીને ઊભો રહે 6 આગળ હવે બીજું છે 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે ક્યાંથી શરૂ કરશે 2 થી કેટલો 1/2 આંટો એટલે કેટલું થાય 180 અંશ તો ક્યાં આવશે અહીંયાથી ગણો 30 60 90 120 150 અને 180 ક્યાં આવીને ઊભા રહેશે 8 આગળ ક્યાં ઊભા રહેશે ઘડિયાળનો કાંટો 8 ઉપર પૂર્ણ કરે એટલે કે ક્યાં આવશે 8 ઉપર પછી છે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે 1/4 આંટો એટલે કેટલું થાય 90 અંશ કેટલું થશે 90 અંશ ક્યાંથી શરૂ કરે છે 5 થી તો અહીંયાથી દેખીએ
30°, 60° અને 90°. તો કેટલા આવશે? 8 ઉપર આવશે. પછી છે 5 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે. કેટલો ફરે છે? ઘડિયાળની દિશામાં જ 3/4. એટલે કેટલા થાય? 270°. 270°. 5 થી શરૂ કરો, 5 અને 6 ની વચ્ચેથી આવશે 30, 60, 90, 120, 150, 180, 210, 240 અને 270. એટલે કેટલા આવશે? 2 આગળ આવશે. ક્યાં આવશે? 2 આગળ આવીને ઘડિયાળનો કાંટો ઊભો હશે. હવે દેખીએ દાખલા નંબર 3. તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો? અહીં આપણને આકૃતિમાં બતાવેલી છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા. એમાં પહેલું છે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો. શું કીધું છે? પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 આંટો એટલે કેટલું થાય? 90° ફરવાનું. આપણે એક બાજુથી બીજી બાજુ દિશા દેખીએ એટલે કેટલું થાય? 90° અંતર થાય. ઉત્તરથી પૂર્વ લઈએ તો કેટલું થાય? 90°. પૂર્વથી પશ્ચિમ 90, દક્ષિણથી પશ્ચિમનું અંતર કેટલું થશે? 90° કહેવાય. તો આપણે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એટલે કઈ બાજુ જઈશું? આ બાજુ. કેટલા? 1/2 આંટો ફરવાનું છે એટલે કે 180° જેટલું ફરીએ તો કઈ દિશામાં પહોંચીએ? પશ્ચિમ. એટલે આપણે કઈ દિશામાં પહોંચીશું? પશ્ચિમ દિશામાં પહોંચીએ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1.1/2 આંટો. હવે 1.1/2 એટલે કેટલો આંટો થયો? તો એક આંટો પૂર્ણ કરવાનો વત્તા ઉપર અડધો આંટો. બરાબર? તો એક આંટો પૂર્ણ કરીએ. પૂર્વમાંથી ચાલુ કરવાનું છે ઘડિયાળની દિશામાં જ. તો પૂર્વમાંથી એક આંટો પૂર્ણ કરીએ એટલે ફરી ક્યાં આવીએ? પૂર્વ દિશા પર. અને ફરી પાછું ત્યાંથી કેટલું? અડધો આંટો. એટલે ક્યાં આવશે? અડધો આંટો પશ્ચિમ ઉપર. એટલે 1.1/2 આંટો ક્યાં આવશે? પશ્ચિમ દિશા પર આપણે આવીએ. હવે ત્રીજું છે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. શું કીધું છે? પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો આ બાજુ ફરે તો આપણે કઈ બાજુ ફરીશું? આ બાજુ. અને એ બી વિરુદ્ધ દિશામાં કેટલો આંટો ફરવાનો છે? 3/4 આંટો ફરવાનો છે. 3/4 એટલે કેટલા થાય? 270°. આ બાજુ દક્ષિણ દિશા પર આવીએ એટલે 90°. પછી પૂર્વ પર આવીશું એટલે કેટલા થશે? 180°. અને ઉત્તર પર આવીશું એટલે 270°. એટલે 3/4 આંટો પૂર્ણ કરીએ એટલે કેટલા આવે? ઉત્તર દિશા આવશે. દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો પૂર્ણ કરીએ તો આપણે કેટલા પહોંચીએ? દક્ષિણથી ચાલુ કરીએ, એક આંટો પૂર્ણ કરીએ તો ક્યાં આવશું? દક્ષિણ ઉપર જ. ક્યાં આવીશું? દક્ષિણ ઉપર જ. હવે પ્રશ્ન છે કે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જાણવી જરૂરી છે. એના માટે આપણે એક આંટો પૂર્ણ કરીએ એ દરમિયાન એને લખ્યું નહીં કે આપણે કઈ દિશામાં જવાનું છે. તો શું આપણે ઘડિયાળની દિશા જાણવી એના માટે જરૂરી છે? તો શું આવશે? ના. ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી નથી. એના માટેનું કારણ શું છે? કારણ કે એક આંટો પૂર્ણ કરીએ આપણે એટલે શું થાય છે? આપણે એક આંટો પૂર્ણ કરી અને આપણે એના એ જ જગ્યાએ પાછા આવી. શું થાય? આપણે એક આંટો પૂર્ણ કરીએ એટલે આપણે શું કરીએ છીએ? ફરીથી એક ચક્ર પૂર્ણ કરી આપણે ફરીથી એ સ્થિતિ પર જ આવીએ છીએ. જેમ કે અહીંયા દક્ષિણ દિશામાં કહ્યું કે દક્ષિણ તરફથી આપણે એક ચક્ર પૂર્ણ કરીએ
તો જો ઘડિયાળની દિશામાં એક ચક્ર પૂર્ણ કરીએ તો ક્યાં આવશે? દક્ષિણ ઉપર. અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પૂર્ણ કરીએ તો પણ ક્યાં આવશે? દક્ષિણ ઉપર જ. એટલે કે એમ કહ્યું હોય કે એ કાંટો પૂર્ણ કરે છે તો એ દરમિયાન આપણી ઘડિયાળની દિશા બતાવવી જરૂરી નથી, પરંતુ જો 1/4, 1/2 કે 3/4 આંટો પૂર્ણ કરે છે તો એ દરમિયાન આપણે ઘડિયાળની દિશામાં ફરે છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે એ દર્શાવવું જરૂરી છે. હવે દેખીએ દાખલા નંબર 4. તમે ઊભા છો તે દિશામાંથી ફરો છો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહેવાનું છે. એમાં પહેલું છે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં. પૂર્વ દિશા ક્યાં છે? તો અહીંયા છે પૂર્વ દિશા. એમાં ઘડિયાળની દિશામાંથી આપણે ઉત્તરમાં ફરીએ એટલે ક્યાં આવશે? પૂર્વમાંથી ઉત્તરમાં જઈએ એટલે આ બાજુ જવાનું. તો આપણે કેટલો આંટો ફરીએ છીએ? 90°. દક્ષિણથી પશ્ચિમ 90° અને પશ્ચિમથી ઉત્તર 90°, એટલે કે 270° જેટલું આપણે ફરીએ છીએ. એટલે કેટલું થશે? 3/4 આંટો, એટલે કે 3/4 પરિભ્રમણ આપણે કર્યું કહેવાય. દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં. ક્યાંથી? દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં જ. ક્યાં? પૂર્વમાં. તો એ પણ કેટલું થશે? 3/4 પરિભ્રમણ કહેવાય. હવે છે પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં. પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં એટલે આ બાજુથી કઈ? પૂર્વમાં. કેટલા થશે? 90°. કેટલા થાય? 180°. એટલે કે 1/2 પરિભ્રમણ થયું કહેવાય. કેટલું થયું કહેવાય? 1/2 પરિભ્રમણ આપણે પૂર્ણ કર્યું કહેવાશે. દાખલા નંબર 5. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા ફરે છે તે કહો. આમાં શું દર્શાવવાનું છે? આપણે કેટલા કાટખૂણા ફર્યા. કાટખૂણા એટલે કેટલું થશે? 90°. કેટલું થાય? 90°. તો 90° અંતરે કેટલી વખત ફરે છે એ આપણે કહેવાનું છે. પહેલું છે 3 થી લઈને 6 સુધી. ક્યાં? 3 થી 6 સુધી. કઈ દિશામાં? ઘડિયાળની દિશામાં. તો 3 થી 6 કેટલા થાય? 3 થી 4 30°, 60° અને 90°. એટલે કેટલા કાટખૂણા જેટલું અંતર ફરે છે? એક કાટખૂણા જેટલું. કેટલા કાટખૂણા જેટલું અંતર ફરે છે? એક કાટખૂણા જેટલું. હવે છે 2 થી 8. શું છે? 2 થી 8. તો અહીંયા 30, 60, 90. કેટલું થયું? એક વખત. હવે ફરી 30, 60 અને 90. કેટલી વખત થયું? 2 વખત. કેટલું? તો 2 કાટખૂણા જેટલું અંતર એ ફરે છે. ત્રીજું છે 5 થી 11. એટલે કે 5 ઉપરથી ક્યાં જાય છે? 11 પર. તો એ કેટલું થશે? 5 થી ગણીએ. 30, 60, 90, 120, 150 અને 180° જેટલું ફરે છે. એટલે કે કેટલું થશે? 180°. એટલે 2 કાટખૂણા. 90 + 90 2 વખત થાય. એટલે કે 2 કાટખૂણા જેટલું અંતર એ ફરે છે. પછી છે 10 થી 1. એટલે કે 10 ઉપરથી 1 ઉપર. તો કેટલા થાય? 30, 60 અને 90. એટલે કે 1 કાટખૂણા જેટલું અંતર એ ફરે છે. હવે છે 12 થી 9. 12 થી લઈને 9 ઉપર આવે એટલે કેટલા કાટખૂણા ફરે? તો 30, 60, 90, 120, 150, 180, 210, 240 અને 270. 270 એટલે કેટલા થયા? 3 કાટખૂણા. 3 વખત 90 + 90 + 90 કરો એટલે શું થશે? 270. 12 થી 6. 12 થી 6 કેટલું થાય? 180. એટલે કે 2 કાટખૂણા જેટલું અંતર એ ફરે છે. કેટલા અંતર ફરશે? હવે દેખીએ દાખલા નંબર 6. આપેલ સ્થિતિમાંથી તમે ફરો છો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? આપણને ખબર છે કે 2 દિશા વચ્ચે કેટલા અંશનો કાટખૂણો હોય? 90° કાટખૂણો રચાય. ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. દક્ષિણમાંથી પશ્ચિમમાં જઈએ એટલે કેટલા કાટખૂણા રચાશે?
એક કાટખૂણો. કેટલા કાટખૂણા રચાય? એક કાટખૂણો. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં. શું કીધું છે? ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે ઘડિયાળ આ બાજુ જાય તો આપણે કઈ બાજુ જવાનું? આ બાજુ. ઉત્તરમાંથી પૂર્વમાં કેટલા કાટખૂણા થાય? 1, 2 અને 3. કેટલા કાટખૂણા થશે? 3 કાટખૂણા. પણ જો ઘડિયાળની દિશામાં કહ્યું હોત તો કેટલા થાત? ફક્ત એક જ. ઘડિયાળની દિશામાં કહ્યું હોત તો ઉત્તરમાંથી પૂર્વમાં એટલે કેટલું થાય? 1 કાટખૂણા જેટલું થાય. પશ્ચિમથી પશ્ચિમમાં આપણને ખબર છે કે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા ના કરવું પડે. જો એક આંટો પૂર્ણ કરતો હોય તો પશ્ચિમથી પશ્ચિમમાં ગણીએ તો 1, 2, 3 અને 4 આંટા પૂર્ણ. 4 એટલે કે એક આંટો પૂર્ણ કરે એટલે કેટલા કાટખૂણા જેટલું અંતર ફરશે? 4 કાટખૂણા જેટલું અંતર ફરે. પછી છે દક્ષિણથી ઉત્તરમાં. દક્ષિણથી ઉત્તરમાં આ બાજુથી દેખો ઘડિયાળની દિશામાં તો કેટલા કાટખૂણા છે? 1 અને 2. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દેખો તો કેટલા કાટખૂણા રચાય છે? 2 કાટખૂણા. માટે આમાં શું કરી છે? દિશા દર્શાવી નથી. ઉત્તરથી દક્ષિણથી ઉત્તરમાં દેખો ઘડિયાળની દિશામાં તો પણ 2 કાટખૂણા રચાય છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દેખીએ તો પણ 2 કાટખૂણા રચાય છે. માટે એમાં દિશા દર્શાવેલી નથી. નહીં તો દરેકમાં દિશા દર્શાવવી જરૂરી છે. દાખલા નંબર 7. ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે? શું કીધું છે? ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે? તો આપણે ઘડિયાળની દિશામાં જ દેખવાનું છે કે 6 વાગે શરૂ કરી 1 કાટખૂણા જેટલું ફરે. 1 કાટખૂણા જેટલું એટલે કેટલું થશે? 90 અંશ. તો 6 વાગે શરૂ કરી અને 1 કાટખૂણા જેટલું ફરે એટલે કેટલા થશે? 30, 60 અને 90. કેટલા આવશે? 9 ઉપર. ક્યાં આવીને ઊભા રહેશે? 9 ઉપર. પછી છે 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરે. 8 વાગે શરૂ કરે અને કેટલા? 2 કાટખૂણા. 2 કાટખૂણા એટલે કેટલું થાય? 90 + 90 180 અંશ. 8 વાગ્યાથી એટલે કે અહીંયાથી 30, 60, 90, 120, 150 અને 180 અંશ. કેટલા આવશે? ફરીને 8 થી શરૂ કરે અને 2 કાટખૂણા જેટલું ફરે એટલે કેટલા આવશે? 2 પર. 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું. 3 કાટખૂણા એટલે 90 + 90 + 90 કેટલા થશે? 270 અંશ. ક્યાંથી શરૂ કરશે? 10 વાગ્યાથી. ગણો 30, 60, 90, 120, 150, 180, 210, 240, 270. ક્યાં આવશે? 7 ઉપર. કેટલા પર આવશે? 7 ઉપર. હવે છે 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું. સરળ કોણ એટલે 180 અંશ. હવે 2 સરળ કોણ એટલે કેટલા થાય? 360 અંશ. 360 અંશ એટલે કેટલું થાય? પરિભ્રમણ કર્યું કહેવાય. એક ચક્ર પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. એટલે કે 7 થી શરૂ કરી આપણે ફરી પાછા 7 ઉપર આવીએ ત્યારે શું થાય? એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય અને 360 અંશ જેટલું ફર્યા કહેવાય. જો અહીંયા દેખો કે 7 વાગ્યાથી શરૂ કરીએ તો 30, 60, 90, 120, 150, 180, 210, 240, 270, 300, 330 અને 360. કેટલા આવ્યા? 7 ઉપર. એટલે કે ફરીને આપણે એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. આમ આપણે ઘડિયાળની દિશામાં ફરીએ છીએ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ. એના આધારે આપણે શું કરી શકીએ? ઘડિયાળનો કાંટો ક્યાં આવીને ઉભો રહ્યો છે એ જાણી શકીએ. એ કાટખૂણો એટલે કે 90 અંશ એટલે કેટલું પરિભ્રમણ કહેવાય? 1/4 પરિભ્રમણ કર્યું કહેવાય. સરળ કોણ એટલે 180 અંશ અને એમાં પરિભ્રમણ કેટલું આવશે? 1/2 પરિભ્રમણ. ત્યારબાદ છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ એટલે કેટલા અંશનો થશે? 270 અંશ અને એમાં પરિભ્રમણ કેટલું થશે? 3/4 પરિભ્રમણ. એમાં કાટખૂણા કેટલા આવે? 3 કાટખૂણા. અને 360 અંશ એટલે કે સંપર્ક ખૂણો. એમાં એક પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. એમાં કેટલા કાટખૂણા હોય? 4 કાટખૂણા.